નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝ. નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. કાઠી દરબાર શિક્ષણ સંકલન ટીમ બોટાદ દ્વારા પડિયાદ ઠાકર પૂજ્ય શ્રી નિર્મળાબા ઉનળબાપુ તથા આદરણીય શ્રી ભૈલુબાપુનું અભિવાદન સન્માન. લાખો લોકોની શ્રદ્ધાનું કેન્દ્ર એવા પૂજ્ય શ્રી વિસામણ બાપુની જગ્યા વિહળધામ પડિયાદની દિવ્ય પરંપરા વર્ષોથી સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિના સંરક્ષણ અને સંવર્ધન માટે સમર્પિત રહી છે અને આથી જ સમગ્ર ભારતભરમાં તમામ પરમ આદરણીય સંતો, મહંતશ્રીઓ અને સાધુ સમાજનો વર્તમાન મહંત શ્રી 1008 મહામંડલેશ્વર શ્રી નિર્મળાબા ઉનળબાપુ તથા અખિલ ભારતીય સંત સમિતિના સદસ્યશ્રી તથા વિહળધામ પડિયાદના પ્રેરક સંચાલક આદરણીય શ્રી ભૈલુબાપુ માટે વિશેષ આદરભાવ અને સ્નેહ રહ્યો છે. ઋષિઓ અને મહર્ષિઓની ભવ્ય ભારતની સનાતન પરંપરાના શ્રેષ્ઠ વહન, સંરક્ષણ અને સંવર્ધન માટે કટિબદ્ધ બનતા શ્રી સનાતન ધર્મ સંસ્થાન સેવા ટ્રસ્ટ ભારતના અધ્યક્ષ દ્વારકા શારદા પીઠધીશ્વર જગતગુરુ શંકરાચાર્ય પૂજ્ય સ્વામી શ્રી સદાનંદ સરસ્વતી મહારાજના અધ્યક્ષસ્થાને રાજકોટ ત્રંબા મુકામે સનાતન ધર્મ સંત સંગોષ્ઠીનું ભવ્ય દિવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ ઐતિહાસિક ક્ષણે પડિયાદના શ્રી વિસામણ બાપુની જગ્યાના મહંત પૂજ્ય શ્રી 1008 મહામંડલેશ્વર શ્રી નિર્મળાબા ઉનળબાપુની વિશેષ પદ આપતા સમગ્ર ભારતના સનાતન ધર્મના સભ્યશ્રી તરીકે નિયુક્ત કરવામાં આવતા પૂજ્યબા માટે સવિશેષ આદરભાવ અને ગૌરવ અનુભવતા કાઠી દરબાર શિક્ષણ સંકલન ટીમ બોટાદ દ્વારા સુંદર મોમેન્ટો, શાલ, પુષ્પમાળા દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું તથા વિહળધામ પડિયાદના સનાતન ધર્મની જ્યોત સતત ઝળહળતી રાખવા બદલ પરમ આદરણીય શ્રી ભૈલુબાપુનું અયોધ્યા રામ મંદિરની વિશેષ મોમેન્ટ પ્રાધિકૃત તથા શાલ પુષ્પમાળાથી ભવ્ય સન્માન કરી આશીર્વાદ મેળવ્યા હતા. વિસ્તારના પડેપણના સમાચાર જોવા માટે અમારી ચેનલ ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.